છોટાઉદેપુરમાં વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો। છોટાઉદેપુરના આંબેડકર ભવન ખાતે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ 2026 નિમિત્તે સ્મૃતિ કાર્યક્રમ યોજાયો હતો। વિભાજન સમયે લાખો નાગરિકોએ વેઠેલી પીડા, વિસ્થાપન અને બલિદાનને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। કાર્યક્રમમાં રાજ્યસભા સાંસદ ડોક્ટર મુકેશભાઈ રાઠવાએ યુવાનોને વિભાજનની વિભીષિકા પર આધારિત જ્યોતિ જલા નિજ પ્રાણ કી પુસ્તક તક વાંચવા અનુરોધ કર્યો હતો, જ્યારે લોકસભા સાંસદ જસુભાઈ રાઠવાએ વિભાજનની વેદનાને યાદ કરી બલિદાન આપનાર લોકોને નમન કર્યું હતું। કાર્યક્રમમાં વિભાજન આધારિત શોર્ટ ફિલ્મ અને શાળાના બાળકો દ્વારા નાટક રજૂ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ 2 મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। અંતે આંબેડકર ભવનથી પેટ્રોલ પંપ ચોકડી સુધી કેન્ડલ માર્ચ યોજાઈ હતી, જેમાં મહાનુભાવો અને મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા। આ પ્રસંગે જિલ્લા પ્રમુખ ઉમેશભાઈ રાઠવા, જિલ્લા પલા પંચાયત પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા અને કલેક્ટર ગાર્ગી જૈન સહિત અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર આફતાબ બલોચ, દ્રારા, છોટાઉદેપુર।